તો વલસાડના પારડીમાં અંધશ્રદ્ધામાં 22 વર્ષીય યુવતીના શંકાસ્પદ મોત થયું છે અને આ મામલે પોલીસે પિતા બનેવી અને બે બહેન વિરુદ્ધ સાપરાધ મનુષ્યની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। પોલીસે આ ગુનામાં પિતા અર્જુન હળપતિ, બનેવી જિગ્નેશ નાયકા અને બહેન ઇશિતા તેમજ પ્રિયંકાની ધરપકડ કરી છે। તો ઉલ્લેખનીય છે કે ચૈત્રી નોરતામાં ઘરમાં માતાજીની સ્થાપના કરતા યુવતીને મેલડી માતા આવ્યા કહીને તેણે રૂના દીવડા કરાવ્યા હતા અને મૃતકની માતાના નિવેદનમાં અંધશ્રદ્ધાથી મોત થયાનો ઘટસ્ફોટ થયો છે। તો આ સાથે જ જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। हमारे साथ संवाददाता रितेश पटेल जोड़ाई गया है। जी रितेश, फरीथी आ अंधश्रद्धा युवतीना मौत मामले वधु विगत सामे आवी छे, शुं वधु विगत? जी बिल्कुल, वलसाडना पारडीमां बनेली चकचारित घटनामां पारडी पोलीस द्वारा आ मामले धरपकड़ करवामां आवी छे। महत्वनुं छे के पिता बनेवी अने बे बहन विरुद्ध मनुष्य वधनी पण कलमो लगावीने तेमनी धरपकड़ करवामां आवी छे। उल्लेखनीय छे के थोड़ा दिवस अगाऊ पारडीना एक स्मशाનમાં અંતિમ ક્રિયા માટે એક યુવતીનો મૃતદેહ લઈ જવામાં આવ્યો હતો અને આ દરમિયાન મૃતદેહ લઈ જવામાં આવ્યો હતો અને આ દરમિયાન જ્યારે સમગ્ર ઘટના સામે આવી હતી, મહત્વનું છે મૃતદેહ લઈ જવામાં આવ્યો ત્યારે યુવતીના શરીર પર જે પ્રમાણે દાઝવાના નિશાનો જોવા મળ્યા હતા અને તેના જ કારણે સમગ્ર જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા આ બાબતે અંતિમ ક્રિયામાં પણ અટકાવવામાં આવી હતી અને સાથે જ આ મામલે પોલીસને જાણ થતા પોલીસે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। ત્યારે હાલ તો આ તપાસ દરમિયાન જે યુવતીના પરિવારજનો છે તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને તમામની ધરપકડ કરવામાં આવી છે। જો કે ચોક્કસથી કહી શકાય કે આજના એઆઈના જમાનામાં પણ લોકો જે પ્રમાણે અંધશ્રદ્ધા રાખે છે અને આવા ટોટકાઓ અપનાવતા હોય છે, ત્યારે પારડીની આ ઘટનામાં પણ યુવતીને માતાજી આવતા હોય અને માતાજી આવ્યા બાદ તેને દીવો કરવાનું કહીને યુવતીના શરીર પર આ પ્રમાણે દીવડાઓ મૂકીને આગ પ્રગટાવવામાં આવી હતી। તેના જ કારણે યુવતી દાઝી ગઈ હતી। જો કે આ ઘટનામાં યુવતીનું દુઃખદ અવસાન થતા હાલ તો સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ત્યારે આ મામલે પારડી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને અમુક વ્યક્તિઓને એટલે પરિવારજનોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર જોડાવા બદલ।